गुजरात के बड़ौदा शहर में आज सेवानिवृत्त गेजेटेड पुलिस ऑफिसर्स एसोसिएशन ट्रस्ट की ओर से स्नेह मिलन समारोह आयोजित किया गया था, जिसमें करीबन 200 से ज़्यादा सेवानिवृत्त पुलिस अधिकारियों के साथ उनके परिवारजनों की उपस्थिति दर्ज की गई थी। इस कार्यक्रम में मुख्य अतिथि के तौर पर बड़ौदा शहर पुलिस कमिश्नर अनुपम सिंह गहलोत की उपस्थिति रही थी। साथ ही में पूर्व डीजीपी सी ठाकुर की भी उपस्थिति वहां पर दर्ज की गई थी। आपको बता दें कि साल के दौरान जो पुलिस अधिकारी या फिर जो पुलिस कर्मचारी की मौत हुई है उनको भी भावांजलि अर्पित इसमें की गई थी। ये कार्यक्रम जिला तालीम केंद्र पुलिस हेडक्वार्टर प्रताप नगर पर आयोजित किया गया था। खाते रिटायर्ड गेजेटेड पुलिस ऑफिसर ट्रस्टનો गेट टुगेधरનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। તેમાં લગભગ 200 થી 250 અધિકારી અને અધિકારીના પરિવારના સભ્યો હાજર રહેશે, જેમાં વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબ અને શહેરના તમામ અધિકારીઓ પણ હાજર રહેવાના છે। આ કાર્યક્રમ દર વખતે દિવાળી પછી અમે લોકો રાખતા હોઈએ છીએ, પરંતુ આ વખતે લગ્નો અને થોડાક અન્ય કારણોના હિસાબે થોડો મોડો રાખવામાં આવેલ છે। આ કાર્યક્રમની અંદર અમારા અધિકારીના ફેમિલી તરફથી મ્યુઝિકનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે। ખાસ કરીને જે રિટાયર્ડ કર્મચારીને તકલીફ પડતી એના માટેની બી ખાસ રજૂઆત કરવાના। હા, આ કાર્યક્રમની અંદર આ વર્ષ દરમિયાન જે અધિકારીઓ અને પોલીસના માણસો અવસાન પામેલ છે તેમને ભાવાંજલિ આપવામાં આવશે અને આ વર્ષ દરમિયાન અમે લોકો વચ્ચે જઈને અમારા એસોસિએશન દ્વારા જે કામગીરી કરવામાં આવેલી છે, દાખલા તરીકે વડોદરા નજીકના એક ગામની અંદર અમારા એસોસિએશન તરફથી બેન્ચો, નાના બાળકોને બેસવા માટે બેન્ચોની જોગવાઈ કરવામાં આવેલી અને એ રીતે આ વખતે જ્યાં જ્યાં જરૂરિયાત હોય ત્યાં અમે પાઠ્યપુસ્તકો અને નોટબુકો પણ આપવાનું આ વખતે વિચારણામાં છે। લોકોની વચ્ચે રહી અને લોકોના પ્રશ્નો પણ સોલ્વ થાય અને લોકોને પોલીસ સ્ટેશનોમાં ઘણી વખત નાની બાબતોમાં મુશ્કેલીઓ પડતી હોય છે, દાખલા તરીકે પાસપોર્ટની ઇન્ક્વાયરી હોય, એમાં અમારા તમામ અધિકારીઓ જ્યાં રહેતા હોય એની આજુબાજુના લોકોને સહાયરૂપ થાય છે અને અમારા એસોસિએશનના સભ્યોને સારવાર, મેડિકલ સારવાર મળી રહે એના માટે પણ मेडिकल कैंप નું પણ આયોજન કરનાર છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।